ટીવાય બીએ ઇકોનોમિક્સ પેપર નંબર 22 જેમાં આજે આપણે શરૂ કરવાનું છે આપણું ચેપ્ટર નંબર 3. આમ તમને હેડિંગ આપ્યું છે પ્રકરણ નંબર 4, પણ જે 3જા નંબરનું પ્રકરણ છે ભારતીય મૂડી બજાર એ કે તમારા સિલેબસમાં આ વખતે નથી, તો માટે આ યુનિટ આપણા માટે ત્રીજું જ રહેશે. બરાબર, ત્રીજું આપણું યુનિટ છે ભારતીય મૂડી બજાર 2. ડન. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇન્ટ્રોડક્શનની. તો કે ભારતીય મૂડી બજાર શું છે, એની અંદર કયા કયા ટોપિક છે, એમાં બેન્કિંગ અત્યાર સુધી આપણે બેન્કિંગનું શીખા. બરાબર, કે બેન્કિંગ સંસ્થા જે છે એને શાક સર્જન કરીને નાણાંના પુરવઠામાં વધારો કરે છે, અને જે નોન બેન્કિંગ છે, જ્યારે બિન બેન્કિંગ નાણાકીય સંસ્થા છે એ આવેલા નાણાંનું શું કરે છે, ધિરાણ કરે છે. એવું શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહી શકીએ. તો હવે જોઈએ પહેલાં તો આ ક્યાંથી આવ્યું, શું આવ્યું. ઇન શોર્ટ આપણે અહીંયા બિન બેન્કિંગ જે કંપનીઓ છે એને રિલેટેડ આપણે આ યુનિટની અંદર અભ્યાસ કરવાનો છે. જે ભારતમાં મૂડી બજાર જે છે આપણું, એ મૂડી બજારમાં બિન બેન્કિંગ કંપનીઓ છે, બિન બેન્કિંગ નાણાકીય કંપની એ શું લાભ આપવાની છે, શું માટે છે, શેના માટે છે, આ બિન બેન્કિંગ શું કહેવાય છે, આ બધું આપણે આ યુનિટની અંદર શીખવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ ઇન્ટ્રોડક્શનમાં. કોનું ઇન્ટ્રોડક્શન જોઈએ છે આપણે? બિન બેન્કિંગ નાણાકીય કંપનીનું. રાઈટ. તો અત્યાર સુધી આપણે બેન્કિંગ જ કર્યું કે બેન્કિંગ એ આ કામ કરવાનું, નોલું કામ કરવાનું ને બધું. તો હવે બિન બેન્કિંગ શું છે એ જોઈએ. તો કે આઝાદી પછી રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ખેતી અને ઉદ્યોગ જે છે એનો વિકાસ કેવો છે, જરૂરી બન્યો. રાઈટ. તેમજ ખેતી તેમજ ઉદ્યોગના વિકાસ માટે ટૂંકા અને લાંબા ગાળાનું શું થયું, ધિરાણની વ્યવસ્થા પૂરી પાડવા માટે નાણાં બજાર અને મૂડી બજારનો સુવ્યવસ્થિત વિકાસ જરૂરી હતો. રાઈટ. નાણાં બજાર અને મૂડી બજારનો વ્યવસ્થિત વિકાસ થવો જોઈએ, સારા 2 પગલામાં ચાલવું જોઈએ, સાથોસાથ વિકાસ થવો જોઈએ. આઝાદી પછી આપણી સરકારે એક બાજુએ નાણાં બજારના વિકાસ માટે અને બીજી બાજુએ મૂડી બજારના વિકાસ માટે સારા એવા કાર્યો હાથ ધર્યા. તેના પરિણામે શું મળ્યું, તો કે ટૂંકા ગાળાનું જે ધિરાણ જે છે એમાં જરૂરિયાત સંતોષવા માટે બેન્કિંગ વ્યવસ્થા વિકસાવવામાં આવી, અને લાંબા ગાળાનું જ્યારે ધિરાણ જોતું હોય તો એના માટે બિન બેન્કિંગ વ્યવસ્થા જે છે, બિન બેન્કિંગ નાણાકીય સંસ્થા છે એનો વિકાસ કરવામાં આવ્યો. લોકોને જે મૂડી જોઈએ છે એ મૂડી પૂરી પાડવા માટે ટૂંકા ગાળા માટે બેન્કિંગ, જે આપણે આપણા ચેપ્ટર નંબર 2ની અંદર શીખા, બેન્કિંગને પહેલા અને બીજાની અંદર શીખા, બેન્કિંગની સેવાઓ પૂરી પાડવામાં આવી, બેન્કિંગનો વિકાસ કરવામાં આવ્યો. અને લાંબા ગાળાના વિકાસ માટે, લાંબા ગાળાની ધિરાણ માટે કોનો વિકાસ કરવામાં આવ્યો, બિન બેન્કિંગ નાણાકીય સંસ્થા, જેનો આપણે આપણા ચેપ્ટર નંબર 3ની અંદર એનો અભ્યાસ કરશું. ડન. આગળ વધીએ. મૂડી બજારમાં જે બિન બેન્કિંગ નાણાકીય સંસ્થા કામ કરી રહી છે એને મુખ્ય 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. મૂડી બજારમાં જે બી બેંક કામ કરે છે એને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે? 2. એક તો કે વિકાસ બેંક, અને બીજું શું છે, બિન બેન્કિંગ નાણાકીય કંપની. રાઈટ. અહીં આપણે શેનો અભ્યાસ કરવાનો છે? બિન બેન્કિંગ જે કંપની છે, જેમ ફોર એક્ઝામ્પલ કઈ કઈ કંપનીઓ બિન બેન્કિંગ છે, શેનો સમાવેશ બિન બેન્કિંગની અંદર થાય છે? તો કે નંબર 1 મર્ચન્ટ બેન્કિંગ, નંબર 2 લીઝિંગ અને હાયર પરચેસ કંપની, નંબર 3 મ્યુચ્યુઅલ ફંડ, નંબર 4 સાહસ મૂડી કંપનીઓ. તેમજ મૂડી બજારમાં જેનો ખૂબ જ અગત્યનો રોલ છે એવી નાણાકીય મધ્યસ્થી બેંકીઓ. નાણાકીય મધ્યસ્થી બેંકની અંદર કઈ આવે બેન્કિંગ સંસ્થાઓની અંદર? તો કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નેશનલ હાઉસિંગ બેંક, નિકાસ આયાત બેંક, એક્ઝિમ બેંક ઇટ મીન્સ, અને ફેક્ટરી એજન્સી જે છે એ આની અંદર આવે છે. ઇટ મીન્સ ટોટલ જે બેન્કિંગ છે એને કેટલા પાર્ટમાં ડિવાઈડ કરી છે? 2 પાર્ટમાં. એક તો વિકાસ બેંક અને બીજું બિન વિકાસ બેંક અથવા બિન બેન્કિંગ નાણાકીય. વિકાસ બેંક અત્યાર સુધી આપણે શીખ્યા. હવે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે? બિન બેન્કિંગ નાણાકીય કંપની. બિન બેન્કિંગની અંદર જનરલી કેટલી છે? 4 છે. 4માં કઈ? તો એક મર્ચન્ટ, એક લિવિંગ અને હાયર લીઝિંગ અને હાયર પરચેસ, નંબર 3 છે મ્યુચ્યુઅલ ફંડ, નંબર 4 છે સાહસ મૂડી કંપની અને મૂડી બજાર. રાઈટ. હવે મૂડી બજાર જે સાહસ મૂડી કંપનીઓ છે, હજી આમાંય તે ઘટતી હતી
બરાબર. આમાંય ઘટતી હતી તો અન્ય નાણાકીય મધ્યસ્થી સંસ્થાઓ પણ આવી. ઈ કઈ કઈ છે તો કે ઈ 6 છે. કઈ? યુનિટ ટ્રસ્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, નેશનલ હાઉસિંગ, નિકાસ આયાત બેંક અને ફેક્ટરિંગ બેંક, ફેક્ટરિંગ એજન્સીઓ. ડન? ક્લિયર અહીં સુધીનું? ઓકે. હવે તો પહેલા જોઈએ કે ભારત જે છે, ભારતીય મૂડી બજારમાં બિન બેન્કિંગ કંપનીઓની થોડીક ડિટેલ મેળવી લઈએ. આ યુનિટની અંદર તમને જે ક્વેશ્ચન પૂછાય છે એ બિન બેન્કિંગ એટલે નોન બેન્કિંગના લક્ષણો છે એ પૂછાય છે, અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીના લક્ષણો અને એના કારણો અથવા સમસ્યાઓ જે છે એ પૂછાય છે. અને સેકન્ડ વન તમને અહીં એક LIC વિશેની ટૂંકનોંધ, આ યુનિટમાંથી તમને મે બી ટૂંકનોંધ પૂછાઈ શકે. બરાબર. તો આપણે એ જ કરવાનું છે, પણ પહેલાં તો જો તમને જસ્ટ બેકગ્રાઉન્ડ તમારી પાસે હોવું જોઈએ ને, કે નોન બેન્કિંગ શું છે ને શું નહીં ને એવું બધું. માટે આપણે આ ટોપિક અત્યારે થોડીક આગળની ડિટેલ મેળવી લઈએ. તો કે ભારતીય મૂડી બજાર જે છે એમાં ભારતીય મૂડી બજારમાં બિન બેન્કિંગ નાણાકીય કંપની, તો આપણો જે દેશ છે એ દેશમાં મૂડી બજારમાં લાંબા ગાળાના ધિરાણ પૂરવા માટે જે બિન બેન્કિંગ મધ્યસ્થીઓ કામ કરી રહી છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી છે. બિન બેન્કિંગ ક્યાં યુઝ થાય છે? લાંબા ગાળે. અને લાંબા ગાળે જે થાય છે એમાં 2 પાર્ટ આવ્યા. બરાબર. જે બિન બેન્કિંગ મધ્યસ્થીઓ કામ કરી રહી છે એમાં 2 પાર્ટ, એક તો સંગઠિત, બીજું બિન સંગઠિત. એટલે સંગઠિત એટલે વિકાસ અને બિન સંગઠિત એટલે બિન બેન્કિંગ, જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. આપણે આની પહેલાં કહી દીધું, રાઈટ? જો તમને કીધું છે સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓને વિકાસ બેંકો કહેવામાં આવે છે, જેની આપણે ચર્ચા આગળ કરી ચૂક્યા છે. એટલે હવે આપણે કોની ચર્ચા કરવાની છે? બિન સંગઠિત બેન્કિંગ છે એની જ, એટલે કે નોન બેન્કિંગ જે છે, બિન બેન્કિંગ છે એની. બધું એક જ છે. હા. તો બિન સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થીઓ એટલે કે બિન બેન્કિંગ નાણાકીય કંપની શું છે ને ટૂંકમાં NBFCS વડે દર્શાવાય છે. તમને ટૂંકનોંધ જસ્ટ એમ પૂછે NBFCS ની ચર્ચા કરો, રાઈટ? તો એનો અર્થ પહેલા જોઈએ તો કે બિન સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થીઓને બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે એ જ કામ કર્યું. આ જે કંપનીઓ છે એ શું કરે છે તો કે નાણાકીય કંપની પોતાનું રજિસ્ટ્રેશન રિઝર્વ બેંક અંતર્ગત કરવાને બદલે ભારતીય કંપની અધિનિયમને અંતર્ગત કરાવેલું હોય છે. પોતાનું રજિસ્ટ્રેશન, આવી જે નોન બેન્કિંગ છે એ RBIને માનતી નથી, RBI હેઠળ છાપેલી નથી, રજિસ્ટ્રેશન ત્યાં કરેલું નથી, પણ ક્યાં કરેલું છે? જે ભારતીય કંપની એક્ટ છે એના મુજબ એમણે પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલું છે. ઇટ મીન્સ ભારતીય કંપની એક્ટ જે છે, ઇન્ડિયન કંપની એક્ટ, ઈ જે એને ધારો આપે, ઈ જે એને સલાહ સૂચન આપે, ઈ જે નિયંત્રણ કરે, ઈ જે નિયમન કરે, ઈ એને ધ્યાન લેવાનું, રાઈટ? તેથી ભારતીય કંપની અધિનિયમને આધીન રહીને એને શું કરવાનું હોય છે? કામ કરવાનું હોય છે. તેથી તે રિઝર્વ બેંકને પ્રત્યક્ષ નિયંત્રણ કે નિયમન હોતું નથી, કારણ કે RBI હેઠળ સ્થપાયેલી નથી. કોના હેઠળ સ્થપાયેલી બેંકો છે? આ ભારતીય કંપનીના જે એક્ટ છે, અધિનિયમન છે, એના હેઠળ સ્થપાયેલી છે. માટે આથી તે સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી બેંકો વિકાસ બેંકોથી અલગ પડે છે. શું કામે? કારણ કે વિકાસ બેંકનું રજિસ્ટ્રેશન RBIમાં થયું હોય છે અને તેણે RBIના નિયમોને આધીન કામ કરવાનું હોય છે. જ્યારે આવી બિન બેન્કિંગ છે, એ બિન બેન્કિંગ જે છે એ નાણાકીય કંપની બેન્કિંગ કંપનીથી જુદી પડે છે. એનું કારણ શું છે તો કે બિન બેન્કિંગ કંપનીઓ છે, બેન્કિંગ સંસ્થા જે પ્રકારની કામગીરી બજાવે છે તેના કરતાં આ બિન બેન્કિંગ નાણાકીય કંપની જુદા જ પ્રકારનું કામ કરે છે. બેંકમાં જાવ એટલે શું કરો? તમે પૈસાની લેતી દેતી કરો ને પૈસાની આપ-લે કરો ને એવું બધું કરો ને, સ્થાપન આપો ને ઓલું આપો ને સ્વીકારે તમારું ને તમે બચત મૂકો ને ત્યાં આવું બધું થાય, લોન મળે ને, બરાબર? આવું બધું ક્યાં થાય? બેંકમાં. પણ જે કામ બેંકમાં નથી થતું એ કામ ક્યાં થાય છે? બિન બેન્કિંગમાં થાય છે. એના કરતાં એ શું છે? અલગ જ છે. અથવા એવું કહીએ કે જે સામાન્ય પ્રકારની બેન્કિંગ સંસ્થા છે એના નાણાં બજારમાં જે ઉદ્દેશ કાર્ય કરે છે એના કરતાં જુદો જ ઉદ્દેશ મૂડી બજાર આ બિન બેન્કિંગ કાર્યમાં કરે છે. એના કરતાં શું છે? અલગ જ મિજાજ છે આનો. કોનો? બિન બેન્કિંગનો, રાઈટ? જે બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ જે છે એવી સંસ્થા છે કે જે
એક બાજુએ બચતકર્તા પાસેથી નાણાંને એકત્રિત કરવા માટે પોતાની અપ્રત્યક્ષ જામીનગીરીઓનું વેચાણ કરે છે. આમાં મુખ્યત્વે ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય અને બીજી બાજુએ એકત્રિત થયેલા નાણાંનો ઉપયોગ તે અન્ય વેપારી કે સંસ્થાઓના પ્રાથમિક જામીનગીરીઓ ખરીદી કરીને નાણાં ઉછીને આપીને તેને ધિરાણની જરૂરિયાત સંતોષવા માટે છે. જો બિન બેન્કિંગ શું કરે છે તો કે બિન બેન્કિંગ નાણાકીય કંપની એવી સંસ્થા છે જે શું કરે છે, એક બાજુએ બચતને પ્રોત્સાહન કરે. તમારી જે બચત છે એને તમે એફડી તરીકે મૂકો અને એનું જામીનગીરી તરીકે વેચાણ કરે છે, એક બાજુ એવું કરે છે. તો બીજી બાજુ શું કરે છે, તમારા એની પાસે જે નફો ભેગો, જે નાણાં ભેગા થયા એ નાણાંનો ઉપયોગી ક્યાં કરે છે તો કે જે લોકોને જરૂર છે જામીનગીરી ખરીદવા માટે ને એમને એ નાણાં ઉછીને આપીને એને ધિરાણ પણ પૂરું પાડે છે. ફોર એક્ઝામ્પલ, આમાં સરકારી જામીનગીરીઓ, મોર્ટગેજ સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. અને બિન બેન્કિંગ નાણાકીય કંપની એક બાજુએ ધિરાણ આપનાર તો બીજી બાજુએ ધિરાણ લેનાર વચ્ચેનું મધ્યસ્થનું કાર્ય પૂરું પાડે છે. બરાબર. હવે એનો હેતુ શું છે, હેતુ અને કાર્ય જોઈએ પછી ડાયરેક્ટ આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ. બરાબર. બાકી મર્ચન્ટ બેંક શું છે, મ્યુચ્યુઅલ ફંડ શું છે ને તમારે અત્યારે કંઈ કરવાની જરૂર નથી, કારણ કે તમને પૂછાયો ટોપિક નથી માટે. તો એના હેતુઓની અગર વાત કરવામાં આવે તો હેતુમાં તમને એવું કીધું છે કે આ બધી બેંકો જે છે, બધી કંપનીઓ ખાનગી સંસ્થા છે, જેથી તેનો મુખ્ય હેતુ નફો કમાવાનો જ છે. બટ ઓબ્વિયસ છે. દેશમાં ટેકનોલોજીકલ વિકાસ સાધવા માટે નાણાકીય સહાયને શું કરે છે, એ પૂરી પાડે છે. નંબર 3, આયાત કરેલી ટેકનોલોજીને દેશના બંધબેસી કરવા માટે નાણાકીય શું કરે છે, મદદ પૂરી પાડે છે. આ બધું સમજાઈ જાય એવું જ છે. હા. નંબર 4, નવા ઔદ્યોગિક એકમને સહાય પૂરી પાડે છે. નંબર 5, દેશમાં નવી ટેકનોલોજી આધારિત ધંધામાં લાભદાયક રોકાણ કરવા બાબતમાં NRI ને સગવડ પૂરું પાડે છે. બહારના જે વિદેશી હોય ને, NRI હોય ને, એમને ધંધા માટે શું કરે છે, રોકાણ કરવા માટે કરે છે, રોકાણ માટે લાભ પૂરો પાડે છે. ઉદ્યોગ, ખેતી, ઉર્જા, આરોગ્ય અને વિકાસ પ્રેરક અન્ય ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજીમાં નવીનીકરણ સાધવા વેગ અને ઝડપ આપે તે માટે પ્રયાસો કરે છે. ઇન શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં એવું એના હેતુ શું છે તો કે ટેકનોલોજીનો વિકાસ થાય, ટેકનિકલ બાબતોનો વિકાસ થાય, બહારની ટેકનોલોજી છે એ આપણા દેશમાં આવે, આપણા દેશનું અર્થતંત્ર સારું એવું વધે, નવા ઉદ્યોગો સ્થપાય, નવી ટેકનોલોજીઓને લીધે જ્યાં જે ટેકનોલોજીની જરૂર હોય એ ટેકનોલોજીને આપવી, બહારથી એવી ટેકનોલોજી મંગાવી અને આપણા દેશમાં એને વેચીને જેને જેવી જરૂર છે એવી જરૂરિયાત ટેકનોલોજીને પૂરી પાડવી, એવું કામ કોનું છે, આવી નોન બેન્કિંગ કંપનીઓનું, રાઈટ, અથવા તો બિન બેન્કિંગ કંપનીઓનું. એનો હેતુ છે. હવે એના કાર્ય શું છે તો કે કાર્યની અંદર તમને એવું કીધું છે કે અંતિમ બચત કરતા અને અંતિમ ધિરાણ લેનારાનું મિલાવવાનું કામ કરે છે. મધ્યસ્થી મદીને બચત કરતા અને ધિરાણ લેનાર બંને વચ્ચે શું કરે છે, આર્થિક લાભ. તમને શું કહે છે, આ જગ્યાએ રોકાણ કરો તો તમને બેનિફિટ છે, આમ કરો તો તમને બેનિફિટ છે, આવું મધ્યસ્થીનું કામ એ કરે છે. એકને ધિરાણ આપે છે ને તમારી બચતને સામેવાળી વ્યક્તિ તરીને શું આપે છે, ધિરાણ. તમારા બંને વચ્ચેનું કડી જોડનાર રૂપ કરે છે. નેક્સ્ટ, જામીનગીરીઓને તરત જ નાણાંમાં પરિવર્તન કરી આપવામાં આવે છે. જે જામીનગીરી લીધી એટલે શેર કે ડિબેન્ચર કે બોન્ડમાં તમે જે રોકાણ કર્યું, જામીનગીરી લીધી એને તમે એમ કહો ભાઈ હવે મારે નથી રાખવી તો તરત જ ત્યાં જઈને આપી દો ને તમે તમારા પૈસા લઈ લો, તરત જ નાણાંમાં રૂપાંતર. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકારી સંસ્થાઓને ધિરાણની સવલતો પૂરી પાડે છે અને નાણાંનો વેપાર કરવા દલાલનું કાર્ય કરે છે. અને વ્યવસાય ક્ષેત્રે શું કામ છે તો કે વ્યવસાય સાથે રહીને વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને રોકડની ધિરાણ તેમજ તેના બોન્ડ, શેરની ખરીદી અને નાણાકીય સહાયને શું કરે છે, એ પૂરી પાડે છે. આ બધા કામ છે બિન બેન્કિંગ અથવા નોન બેન્કિંગની કંપનીઓના. ડન. તો હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક આગળ છે એને શરૂ કરીએ. તમને આ ક્વેશ્ચન પૂછાય છે, ભારતમાં બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓના લક્ષણો અને એના પ્રગતિનું મૂલ્યાંકન. અને સેકન્ડ વન, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર. તો હવે આપણે જે જોવા જઈ રહ્યા છે ક્વેશ્ચન એ તમારો આ છે, એના લક્ષણ અને પ્રગતિ બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓની, નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓની. જે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ જે છે
એની હવે આપણે મૂલ્યાંકન કરીએ, બરાબર. તો એમાં મૂડી બજાર સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓની વિગતવાર આપણે ચર્ચા કરી લીધી. એના લક્ષણો અને પ્રગતિ જોઈએ તો સૌથી પહેલાના લક્ષણો જોઈએ તો લક્ષણોની અંદર તમને એવું કીધું છે કે ભારતમાં નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓના લક્ષણો. તો વિવિધ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ છે એ વ્યક્તિગત દ્રષ્ટિએ જોઈએ તો પોતપોતાના ક્ષેત્રમાં શું હોય છે, મન છે જુદા જુદા ઉદ્દેશો પાર પાડવાની કામગીરી કરતી હોય, બરાબર. એટલે સ્વાભાવિક એવું છે કે સ્વાભાવિક રીતે જ દરેકની કાર્ય પદ્ધતિ કેવી હોય છે, અલગ અલગ છે. સ્વભાવ છે કે હરેકના ઉદ્દેશો અલગ અલગ છે, માટે એમના કાર્ય પણ કેવા હોય, કાર્ય પદ્ધતિ પણ અલગ હોય, કાર્ય અલગ હોય. આમ છતાં કેટલીક બાબત એવી જે છે કે જ્યાં નોન બેન્કિંગમાં સરખી દેખાઈ આવે છે, સમાન દેખાઈ આવે છે. તો જે નાણાકીય સંસ્થાઓના ઉદ્દેશ અને કાર્ય પદ્ધતિમાં સમાનતા પણ જોવા મળે છે. તો આજે જે સમાનતા જોવા મળે છે એને એક પ્રકારના લક્ષણો લઈ લીધા છે, લક્ષણ તરીકે દર્શાવ્યું છે. તો લક્ષણમાં તમને નંબર 1 લક્ષણ કીધું છે નિષ્ક્રિય અને વેરવિખેર બચતોનું એકત્રીકરણ. નિષ્ક્રિયની પહેલા આપણે થઈ ગયું નિષ્ક્રિય, એકવાર વાત આવી ગઈ હતી, યાદ છે? નિષ્ક્રિય એટલે જે તમારા કબાટમાં પડી છે, તિજોરીમાં પડી છે, ક્યાંક છુપાયેલી પડી છે, નિષ્ક્રિય બચત છે તમારી, રાઈટ. તો એ તમને એવું પ્રોત્સાહન આપે કે ભાઈ અત્યારે આમ કરો ને તો તમને એટલો બેનિફિટ છે, આમ છે ને તેમ છે. તો એ નિષ્ક્રિય બચતોનું શું થયું, વેર વિખેલી, જ્યાં જુદી જુદી બચતો પડી હોય સમાજમાં ત્યાં વેર વિખેલી બચતોને એક જગ્યાએ ભેગી કરે છે. જોઈએ હવે શું કીધું છે તો કે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ અદના માનવી સુધી પહોંચીને તેઓ પાસેથી રહેલી વેરવિખેર બચતોનું એકત્રીકરણ કરવાનું મૂલ્યવાન કાર્ય કરે છે. જો આવી નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાનું અસ્તિત્વ ન હોત તો શું થાત, તો સમાજના સામાન્ય માણસ પાસે નાની નાની બચતોનું સર્જન થાય છે. તે કાં તો લોકો પાસે નિષ્ક્રિય સ્વરૂપમાં પડી રીતે, કાં તો તે બિનજરૂરી રીતે શું થાય, વેડફાઈ જાત. એ તમને લાલચ આપે કે અત્યારે લોન ઉપર આટલા પર્સન્ટેજ છે, એફડી કરાવો તો આટલા પર્સન્ટેજ છે, આમ છે તેમ છે, એવું બધું કરીને શું કર્યું, ઘરે ઘરે પહોંચી ગઈ છે તમારા મન સુધી કે ભાઈ અહીંયા પૈસા મૂકો તો કંઈ ખોટા છે નહીં, રાઈટ. તો એ જે તમારી બચતો છે એને ક્યાં એક જગ્યાએ સ્ટોર કરી, એટલે એ સ્ટોર કરેલી તમારી બચત તમને તો વ્યાજ મળવાનું જ છે, પણ એ તમને તો એનું વળતર વળશે જ, પણ એ બચતને બીજે કોકને આપશે ઉધાર તરીકે, ધિરાણ તરીકે, સામે એને મળશે, રાઈટ. આથી રાષ્ટ્રના વિકાસમાં તેનો ઉપયોગ કરવાનું શક્ય ન બનત. આમ નોન બેન્કિંગ સંસ્થાએ શું કર્યું તો કે નિષ્ક્રિય બચતો છે એને ભેગી કરી અને એનું કાર્ય કર્યું, એ એક એનું લક્ષણ દર્શાવી શકાય છે. સેકન્ડ વન જે છે એકત્રિત બચતોનું મૂડીરોકાણને માર્ગે વાળું. જો મેં તમને વાત કરી ને એમ જ, તો કે તમારી પાસે જે વેરવિખેરાયેલી બચત છે થોડી 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 કરીને તમને જો કીધું થોડીક કરો એનાથી વધશે, આમ કરો એનાથી વધશે, એમ કરીને તમને એક પ્રકારના મૂડીરોકાણના માર્ગે વાળ્યા, મૂડીરોકાણ તરફ વાળ્યા. એટલે કે તો કે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા છે એ જુદી જુદી રીતે બચતો એકત્રિત કરીને તે બચતોનો શું કરે છે, ધંધાકીય ક્ષેત્રને ઋણ આપીને તેમને મોર્ટગેજ, બોન્ડ, શેર વગેરે ખરીદીને તેઓની નાણાકીય સહાયતા કરે છે. અને આ રીતે પ્લાન્ટ, યંત્ર, મશીનરી, માલ વગેરેમાં જરૂરી મૂડીરોકાણની સુવિધા પૂરી પાડે છે. આમ નિષ્ક્રિય બચત અને મૂડીરોકાણ તરફ લઈ જવું એની એક પ્રકારની શું થઈ, લાક્ષણિકતા થઈ, બરાબર. તમને મોર્ટગેજ, બોન્ડ કે શેરમાં ખરીદી કરાવે છે, ખરીદી કરીને જે વેપારી બેંકો, જે બીજી સંસ્થાઓ છે એને નાણાકીય સહાય પૂરું પાડે છે, અને એ રીતે શું કરે, નાણાકીય સહાય પૂરું પાડે તો એ ગમે ને એનું મૂડીરોકાણ કરે છે. તો આમ મૂડીરોકાણ પણમાં વધારો કર્યો છે. થર્ડ વન છે રાજ્ય અને સરકારને મદદરૂપ બને છે. હવે નોન બેન્ક રાજ્ય અને સરકારને મદદ કરે તો કે હા, તો કે રાજ્ય અને સ્થાનિક સરકારને બોન્ડ ખરીદીને વિકાસ માટે જરૂરી નાણાં ભંડોળ શું કરે છે, પૂરું પાડવામાં મદદરૂપ કરે છે. બોન્ડ પોતે પરચેઝ કરે છે અને નાણાં ભંડોળ જે છે એ વિકાસના કાર્યમાં હાથ ધરાય એટલા માટે મદદ પૂરી પાડે છે. આથી રાજ્ય અને સ્થાનિક સરકારો તે નાણાંની મદદથી શું કરે તો કે શિક્ષણ, આરોગ્ય, ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની જરૂરિયાતો પૂરી પાડે છે. આ પણ એક પ્રકારની લાક્ષણિકતા ગણાય. નંબર 4, ધિરાણ કરનાર અને નોન બેન્કિંગ સંસ્થાએ બંને કમાઈ જ છે. જો ગમે એનું કામ હોય, નફો જ મેળવવાનો હેતુ હોય છે, બરાબર.
એ સેવા આપે છે તો સેવા બદલ કંઈક વળતર તો મેળવે જ છે ને. એક બાજુ વ્યાજરૂપી ધિરાણ કરનારને વ્યાજબી વળતર મળી રહે તો બીજી બાજુ આજે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા અને અંતિમ ધિરાણ લેનાર ઔદ્યોગિક એકમ અથવા ધંધાકીય પેઢીને જામીનગીરીને ઊંચા વ્યાજ દરે રોકાણ કરીને વિશેષ વળતર પ્રાપ્ત કરી. એક બાજુ શું કરે છે તો કે તમે અહીંયા તમારી બચત મૂક્યા હો તો તમને એના ઉપર વ્યાજ મળે, તો બીજી બાજુ શું કરે છે તો કે તમારી જે બચતો ભેગી થયેલી હતી એને ઊંચા વ્યાજના દરે બીજાને આપે, મૂડીપતિઓને આપે, ઉદ્યોગપતિઓને આપે, તો એની લોન લે છે. લોન લઈને તો લોન એમને તો ના જ મળે ને, તો લોન ઉપર વ્યાજ ચૂકવવું પડે. તો લોન ઉપર વ્યાજ મેળવીને બેંકો શું કરે છે, આવક પ્રાપ્ત કરે છે, વળતર મેળવે છે, રાઈટ. આમ જે તમે સેવા આપીને તો સેવા આપીને વધારાનું વળતર પ્રાપ્ત કરી શકે છે, રાઈટ. સેવા થઈને એક પ્રકારની. નેક્સ્ટ, ઋણદાતાના જોખમોને ઘટાડો. ઋણદાતાના જોખમને ઘટાડો એટલે જો તમારે કોકને પૈસા દેવા હોય ને તો તમને એના ઉપર જલ્દીથી વિશ્વાસ ન આવે. તમે તમારી જે બચત છે ને એને કોઈને તાત્કાલિક રીતે નથી આપી દેતા, તરત નથી આપી દેતા, ઓળખાણ વગર કે એમ, બરાબર. ઓળખાણ આપો ને ત્યારે કેટલું કરીને ત્યારે પૈસા દો છો. તો આવી ઋણદાતાને જોખમ ઘટે છે. શું કામ ઘટે છે કે જે ઋણદાતા છે એની પાસેથી જે થાપણના રૂપમાં બચત છે એ પોતે લઈ લે છે. પોતે લઈ એના બદલામાં એને શું આપે છે, જામીનગીરી આપે છે. જામીનગીરી આપે છે એનું શું કરે તો કે સમય આપીને તે સમયે પાકે ત્યારે રકમ વ્યાજ સહિત પરત આપવા બંધાઈ જાય. એટલે પેલું જે એફડીની આપણે વાત કરી છે, એફડીમાં શું હોય તો કે તમારા પૈસા ખાતામાં પડ્યા હોય એમની તમે એફડી કરાવો તો તમને એક સ્લીપ આપવામાં આવે, એક પહોંચ આપવામાં કે ભાઈ વર્ષથી પછી 6 મહિના પછી 3 મહિના પછી તમારે વ્યાજ સહિત તમારે તમારી રકમ પાછી લઈ જવાની. તો આમ ઋણદાતા શું કરે છે, પોતાના જોખમને પોતાને સિરે લે છે, રાઈટ. ઋણદાતાના જોખમને પોતાની માથે લે છે કે ભાઈ તમને પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી જાય, પણ તે પણ જોખમી જવાબદારીને હળવી કરવા માટે શું કરશે, ત્યારબાદ બચત કરતા પાસેથી જે નાણાં આવ્યા છે એને શું લેશે, એનું ધિરાણ લેનાર વ્યાપારી સંસ્થાઓની પ્રાથમિક જામીનગીરીઓ સામે રોકાણ કરી પોતાનું જોખમ ઘટાડે છે. એટલે એ પૈસા બીજે ક્યાંક જામીનગીરી તરીકે મૂકી દે છે, જેને આપણે એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો તમારા નાણાં સલામત રહેશે, ઋણદાતાના નાણાં સલામત રહેશે, એનું જોખમ પણ ઘટી જશે. નંબર 6, નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓનો વ્યાપારિક ઉદ્દેશ નફો પ્રાપ્ત કરવાનો હોય છે. જો એક લાક્ષણિકતા શું છે નફો પ્રાપ્ત કરવાનો, જે નોન બેન્કિંગ સંસ્થા જે છે એ વાસ્તવમાં વ્યાપારી સંસ્થાઓ જ છે ને, ઇન રિયાલિટી તો એ જ છે ને વ્યાપારી સંસ્થા. તેથી જેમ વેપારીઓ એક જગ્યાએથી સસ્તા ભાવે વસ્તુ ખરીદે ને બીજી જગ્યાએ જ્યાં એની જરૂરિયાત છે, જરૂરિયાતવાળા અન્ય લોકોને ઊંચા ભાવે વસ્તુનું વેચાણ કરીને નફો કમાય છે, સેમ એવું વિવિધ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા પણ વેપારીની માફક મધ્યસ્થી બનીને એક જગ્યાએ સસ્તા દરે નાણાં મેળવીને બીજી જગ્યાએ શું કરે છે, ઊંચા દરેનું રોકાણ કરે છે, આમ નફો કમાય છે, રાઈટ. તમે જો તમે કોઈકને વ્યાજે પૈસા દો ને તો તમને પર્સન્ટેજ વધારે મળે, પણ તમે બેંકે પૈસા દો ને તો તમને પર્સન્ટેજ વ્યાજના ઓછા મળે, બરાબર. શું કામ ઓછા મળે, કારણ કે તમારી પાસે તો ઓછા વ્યાજે લઈ વધારે વ્યાજે બેંકોને લોન આપી દે છે. તો હરેક પેઢી જે છે એનો મુખ્ય ઉદ્દેશ શું હોય, નફો જ પ્રાપ્ત કરવાનો હોય છે. નંબર 7 કીધું છે તમને મૂડી બજારમાં સ્થિરતા લાવે. મૂડી બજારમાં સ્થિરતા લાવી એટલે કઈ રીતના તો કે દેશના આર્થિક વિકાસ માટે મૂડી બજારનો વિકાસ જે છે એ કેવો છે, અનિવાર્ય બન્યો છે. જે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા જુદા જુદા પ્રકારની પ્રાથમિક જામીનગીરીઓનું રોકાણ કરે છે, આ જામીનગીરીઓને લે વેચ મૂડી બજારમાં થાય છે. અને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાનું અસ્તિત્વ ન હોત તો નાણાકીય જામીનગીરીની સાપેક્ષ પ્રાપ્તિ માટે માંગ અને પુરવઠામાં સતત પરિવર્તન થતું હોત અને તેના પરિણામ સ્વરૂપે મૂડી બજારમાં સતત અસ્થિરતા પેદા થાય. તે ઇચ્છનીય નથી, પરંતુ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા અસ્તિત્વમાં હોવાથી તે કાયદાઓ અંતર્ગત કાર્ય કરવા માટે તે અંગેના નિયમો બનાવે છે. તેથી અસ્તિત્વના કારણે મૂડી બજારમાં જામીનગીરીની ખરીદ વેચાણ પ્રવૃત્તિ નિયમબદ્ધ ચાલતી રહે છે. ઇન શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં જે મૂડી બજાર છે એમાં જામીનગીરીની કોઈક ખરીદી કરે છે, કોઈક વેચાણ કરે છે, શેરની કોઈક ખરીદી કરે, કોઈક વેચાણ કરે છે. જો આ બેંક ન હોત નોન બેન્કિંગ તો એ માળખું અસ્તવ્યસ્ત હોત, નિયમબદ્ધ હોત નહીં, પણ છે માટે એ નિયમબંધગીનું કામ કરે છે. આમ જે નોન બેન્કિંગ સંસ્થાઓ છે એ મૂડી બજારની સ્થિરતા જાળવવાનું શું કરે છે, કામ કરે છે. એટલી બચત કરતા અને ઉદ્યોગ ધંધાના જુદા જુદા લાભ પ્રાપ્ત થાય છે. આપણને એની એક પ્રકારની શું છે, લાક્ષણિકતા છે મૂડી બજારમાં સ્થિરતા લાવવાની. રેડી?
નેક્સ્ટ પોઈન્ટ નંબર 8 પોઈન્ટ નંબર 8 કરી લે, પછી પ્રગતિનું મૂલ્યાંકન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આર્થિક વિકાસના ભગીરથ કાર્યમાં સહાયક બને છે. હવે જે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા છે એની એક લાક્ષણિકતા એવી છે કે આર્થિક વિકાસમાં ભગીરથનું કામ કરે છે, એટલે સંતુલન સંયોજન કરવાનું સેતુ તરીકે કામ કરે છે. કાર્યમાં એક શું કરે છે? સહાયક બને છે. બરાબર. આ સંસ્થા શું છે? તો કે આ સંસ્થાઓ નાણાં બજારમાં કામકાજમાં રિઝર્વ બેંકની નાણાકીય નીતિ અને શાખ નીતિને કાર્યવંતી કરવામાં અને એ રીતે અર્થવ્યવસ્થાના વિકાસને પ્રોત્સાહિત કરવામાં ખૂબ જ સહાયરૂપ બને છે. આથી આર્થિક વિકાસ માટે જરૂરી નાણાંનો પુરવઠો અને નાણાકીય જામીનગીરી પૂરી પાડવામાં મદદરૂપ કરે છે, અને એ રીતે તે નાણાં બજારના કામગીરીમાં શું કરે છે? મદદરૂપ કરે છે. ઇન શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં નાણાકીય તંત્રને યોગ્ય દિશામાં કાર્ય માટે આ જે નોન બેન્કિંગ સંસ્થાઓ છે એ કાર્યરત છે. બરાબર. આ નોન બેન્કિંગ સંસ્થાઓ શું કરે છે? કાર્યરત છે એમાં, અને ભગીરથ તરીકેનું કામ કરે છે. ભગીરથી તરીકેનું કામ કરે છે. આમ નોન બેન્કિંગ સંસ્થાઓ જે છે એ મૂડી બજારમાં જે સેવા આપી રહી છે તેના અભ્યાસ અને લાક્ષણિકતા અને ખાસિયતો પર તેવું આપણે આ મુજબની છે, અને એનું જે સ્વરૂપ છે એ કેવા પ્રકારનું છે તેની પ્રતીતિ થાય છે, એનો માટેનો અભ્યાસ જરૂરી બન્યો છે, મહત્વનો બની રહ્યો છે. તો હવે જે આપણો ટોપિક જે છે નેક્સ્ટ વન, નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાનું પ્રગતિનું મૂલ્ય, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.